કેટલા લોકોએ આ રેસીપી માંગી છે. જ્યારે આ મને પીરસે ને તો જ મને યાદ આવે. બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા અંબા. અંબા અંબા. ફોન કર્યો એટલે કીધું એકારે બે રાખ્યા હોય ને હાથમાં બધું લખાઈ ગયું મારી પાસે. પકડો બંધ થઈ ગઈ પાછી. જાઓ જાઓ, બહુ ઉતાવળ છે મારે જવાની. ચાલો બાય. બાય, ઓલ ધ બેસ્ટ. સાંજે શૂટિંગમાં પહોંચી જાજો. બાય. બાય. સાંજની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બપોરની રસોઈ પહેલાં નાળિયેરની ચટણી કરવાનું, જેમ અમારે ગઈકાલ ચર્ચા થઈ હતી. વાગ્યા છે 12:20. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. બસ જો નાહી ધોઈને રેડી થઈ ગયો છું. આજે એક ફ્રેન્ડની ઓફિસે જ આવું છું. ઘણા દિવસે મળશું, પણ ત્યાં થોડુંક કંઈક અટક બટક કરી લેશું. રિયા ગઈ ને મમ્મીને ઘરે. શું છે બા? બસ આનંદ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગુડ આફ્ટરનૂન કેવું છે? 12 વાગી ગયા. સમયની કઈ ખબર નથી પડતી. આફ્ટરનૂન થઈ ગયું છે. છાપું વાંચવામાં તમને નથી ખબર. છાપું એમ થઈ વાંચે જ રાખવું. મજા આવે છે વાંચવાની. ટાઈમ પાસ થઈ જાય. ઓકે. હું કઈક પૂછવા આવ્યો તો ને ભૂલી ગયો. હું શું પૂછવા આવ્યો હતો. શું પૂછવા આવ્યો હતો? યાદ નથી આવતું. મેં તો રિયા વગર ઘર સુનું લાગે છે. ઈ છે. રસ્તે ખેલતી આખો દી આનંદ કરાવતી હોય. આ બવા જવા જ લાગે ઘરમાં. ચેકઅપ ઘરમાં. એ વાત સાચી. એને મન થાય ને મમ્મી ઘરે જવાનું. ભલે ગઈ. યાદ નથી આવતું શેના હાટું આવ્યો તો. આ છાપા આટલા બધા ભેગા કર્યા છે, હવે પછી કાઢો એટલે ઈ જાય પસ્તીમાં. મારા નથી. મારા તો આજના છાપા આજ વચાઈ જ છે. ત્યાં ડેરી ના એને કે. ઓકે. 2 કલાકમાં આખું છાપું વાંચી લીધું. હા, જો ઉભા રહ્યો, લઈ આવું ઓલો ફોન. કમેન્ટ એક આવી છે ને, એ તમને કહેવાની છે. જો કમેન્ટ છે હેતલબેનની. જય માતાજી આનંદભાઈ, તમારા વ્લોગ બહુ જ સારા આવે છે. અમારા ડોટર રોજ જોવે છે, જોઈને સૂવે છે અને બહુ ગમે છે બા તમારા વ્લોગમાં. એમનું નામ લેજો. એક છે તકસ્વીબા. સ્કૂલથી આવે ને તમારા બ્લોગ પેલા રોજ જોવે છે.
તકસ્વી બા, નામ કેવું સરસ છે. તકસ્વી તપસ્વી ના, તપસ્વી નથી, TAK છે. અઘરું નામ છે. આઈ રહ્યું જો. સ્પેલિંગ બોલ ને, મેં ચશ્મા નથી. TAK સ્વી બા, SHVI બા, તક્ષવી. તકસ્વી બા. નામ સરસ નામ છે. અલગ નામ છે. હમ. ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ આપી દો દીકરીને. હા, મારા તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે અને જાજા કરીને અંબા અંબા કહું છું. છોકરી નાની છે, સ્કૂલેથી આવીને રોજ બ્લોગ જોવે છે ને પછી સુવે છે એમ કહે છે. હા, એટલે એને મજા આવતી હોય તો જ જોવે ને. પછી ઘણા બધા લોકોની કમેન્ટ્સ આવી હતી કે તમે જે ગૌશાળા ગયા હતા એમનું અમારે હેલ્પ કરવી હોય તો કેવી રીતે કરવી. એક બેને તો કીધું હતું કે તમારા ઉપર ટ્રસ્ટ છે, જો તમારું એવું હોય તો બેંક ડિટેલ્સ આપો. ના બેન, થેન્ક યુ ભરોસા માટે, એ હું કરતો નથી. એકચ્યુઅલમાં કેવું છે, હું ફર્સ્ટ ટાઈમ ગયો તો મને રિકમેન્ડેશન મળ્યું હતું, હું એની થોડીક તપાસમાં છું અને હજી એકવાર હું રૂબરૂ જે મેઇન ટ્રસ્ટી છે એમનો મળવાનો છું. ત્યાં જઈશ, મને એવું લાગશે તો હું મારા તરફથી મારાથી જે થશે એ યોગદાન આપીશ અને ત્યારે હું જણાવીશ. એટલે ત્યારે કોઈને એમાં સાથ સહકાર આપવો હોય તો તમે ડાયરેક્ટ પછી આપી શકશો. મને જ્યાં સુધી અત્યારે એ જે નોલેજ મળ્યું છે એમનું કામ વિશે, એ તો મેં તમને તેથી જ શેર કર્યું હતું. અને અઘરું કહેવાય એમ, આટલી બધી ગાયો વાછડાઓ બધાને રાખવા આટલી સારી રીતે, અને એમાંય એમને પૂરું ન પડતું હોય. કામ સરાહનીય કહેવાય અને આપણાથી થાય મદદ કરવી જોઈએ. પણ હું ચોક્કસથી જો હું જદી જઈશ અને જદી હું કંઈક આગળ કામ કરીશ તો હું ત્યારે તમને બધા એને ડિસ્ક્લોઝ કરીશ. એટલે ત્યારે કદાચ કોઈને જોડાવવું હોય તો જોડાઈ શકશો. આમ તો આ કમેન્ટ ઘણો ટાઈમ થઈ ગયો છે અને એવી આશા છે કે અત્યારે ઓલરેડી બહુ સારું થઈ ગયું હશે એમને અને સ્વસ્થ હશે. માલાબેન દેસાઈની કમેન્ટ હતી, આનંદભાઈ હું તમારા વ્લોગ ડેઈલી જોઉં છું, બાને મારા અંબા અંબા, પ્લીઝ બાને કહેજો મારા પપ્પા માટે પ્રાર્થના કરે, મારા પપ્પા બીમાર છે અને હોસ્પિટલમાં છે, પ્લીઝ બાને કહેજો એમના માટે પ્રાર્થના કરે, જલ્દી સારા થઈ જાય, મારા પપ્પા ઘરે આવે. કમેન્ટને ઘણા દિવસ થયા એટલે મને પૂરો વિશ્વાસ છે કે 100% એ આવી ગયા હશે ઘરે. છતાંય તમારા તરફથી આશીર્વાદ આપી દો. મારા હું જરૂર ભગવાન માતાજીને પ્રાર્થના કરીશ કે એને જરૂર જલ્દી સારા કરી દે, એટલી હું તમને કહું છું. તમે શ્રદ્ધા રાખજો, બાકી હું જરૂર મારા વતી પ્રાર્થના કરીશ. ચાલો હવે હું રજા લઉં, બરાબર? જમી કરી લ્યો. શું છે આજનો પ્રોગ્રામ? ખીચડી ગુવાર બટેટાનું શાક. ઓકે, ચાલો આવજો. હા. નોટબંધી આવી હતી ને ત્યારે આ પંપે SBIના ATMમાં લાઈન લગાવીને હું ઊભો રહેતો. એ પછી એક વાર આ પંપે આવ્યો નથી. અત્યારે આવ્યો હજી સબવેમાં. સબવે આવી જાય. ભાઈબંધની ઓફિસે પહોંચીને અમે સીધા વયા આવી ગયા છીએ નાસ્તો કરવા. સબવેમાં ત્યાં સલાડ બાઉલ તૈયાર થાય છે અમારું. ભગવાન જમવા બેસી ગયા છે અને વાગ્યા છે 1:45 અને બા આજે જમે છે ખીચડી અને ગુવાર બટેટાનું શાક.
બરાબર છે બા? બરાબર. ખીચડી, બટેટા, ગુવાર બટેટાનું શાક અને છાશ. કા હા, દહીં. દહીં. અમને એટલું હોય એટલે ઘણું થઈ જાય. કા હા. બીજું કાંઈ જોઈ નહીં. અને બાપુજી વેઇટિંગમાં છે. એમની ગરમ રોટલી ઉતારવાની છે. બાપુજીનો વારો આવી ગયો છે. શું કે? ગુવાનું શાક આપણે શું બીજું હોય એમ નકરું બટેટા વાળું નહીં, બટેટા વગરનું. બટેટા વગરનું જ ખવાય. આટલા બીજો શાક. ગરમા ગરમ રોટલી ને ગુવારનું શાક. જમીને આવીને બ્લેક ટીનો કાર્યક્રમ પતાવ્યો. હવે ગ્રીન ટીનો પ્રોગ્રામ ચાલુ થાય છે 4 વાગ્યા. ક્યાંની છે? શ્રીલંકાની છે. છી તો બધા ગ્રુપમાં કારીગર છે. મેં વચ્ચે આ ડીપનું સાંભળ્યું હતું કે આ ડીપ ખરાબ. આ જે બેગ હોય ને થોડુંક ના કરજો. અરે હવે તો પાણી ગરમ રાખવું પડશે થોડુંક. ફૂલ ગરમ થઈ ગયું. માપે હો. હજી ગરમ કરવું હોય કરી નાખ થોડુંક. હે ઇનફ જ છે બરાબર. તું આપી આ બે કડાઈ તૂટી એ તો હાલે. હવે એમાં શું ફેર પડે? પછી બેનો કલર અલગ આવે. અલગ જ ફ્લેવર જ અલગ છે. સુગંધ સારી હતી. એટલે અહીંથી મળી હતી કે ત્યાંથી મંગાવી હતી? એમ કોની આગળ? આવે ને ફ્લેવર કઈ? હા તો હું ઓલી હે બેરીઝ ખાતો એના જેવી જરાક આવે. બ્લુબેરી જેવી. જે બેરીનું હોય એ ફ્લેવર આવે મિક્સમાં. આપણે અહીં ફ્લેવર વાળી તું પીને તને ફ્લેવર તો આવે જ નહીં. શું છે? આ 10 મિનિટ આપણી થઈ ગઈ છે. સ્ટ્રક્ચર છે ખીચડી. 10 મિનિટ થઈ ગઈ. આ રીતે તમે જોઈ શકો. આપણે ચેક કરી શકીએ. અહીંથી છે ને આપણે પાણી એમાં એડ કરવું પડશે. એક ગ્લાસ એડ કરી દઈશું. હવે આ બટેટા આપણે જે બારીક રાખ્યા છે ને, 2 મીડિયમ સાઈઝના લીધા છે. 2 શું છે? જોઈ છે બટેટા એડ કરી દઈશું. પેટ ભરાઈ જાય જોઈને. હાલો જરાક ફ્રેશ થઈ જાવ. જવાનું છે ને શૂટિંગમાં. પાણી વળી પાછું આપણે ઉમેરી દીધું. છે ને 60-70% થઈ ગયું. દવા સરસ છે. યસ. ચક્કીબેન છેલ્લું ભોજન લેવા આવી ગયા છે. હાલો બા બાય. હવે આપણે છે ને રસોડામાં જાય. ચક્કલિયું જો બધી નીચે ચણે છે. પાર્કિંગમાં. ચોરાફળી લાગે. આ બે ખોટા આપશે. ઓળાઈ નથી, ભૂંગળાઈ નથી, ચોરાફળી છે. તો કેવી રહી તમાર બપોર મારા વગર? બહુ સારી. હે ને? જો એક સેકન્ડ એને વિચાર નથી જવાબ દેતા. પેલા વિચાર નહીં કરે, ઓપ્શન નહીં. તો એવું કોણ પૂછે? પૂછે તો એવો જ જવાબ દે ને કોઈ. એવું કોણ પૂછે? એક તો હજી બપોરે કે કેવી રહી એમને સારું છે કે મારું પિયર લંડન નથી, નકર તમને કેવી મજા આવે.
આ તો 1 મહિનો ગઈ 1 મહિનો અહીંયા 1 લંડન મહિનો હોત તો ગઈ. હું આવત દેખો. આ ઈ વાતી બરાબર છે હો. તો હું ત્યાં થોડીક મજા લે. એટલે તો કહું છું કે હર્ષ લંડન કે અમેરિકા જોબ થઈ જાય તો શું છે કે ત્યાં ઈ બાને જવાનો મોકો તો મળી જાય. ન્યાય પછી તમને એકલા હું નહીં જવા દઉં પછી એમ ન કહેતા કે હું તો ન્યાય એકલો જાઉં છું. ઓહો આમ જોયું તમે કેટલો માલ લઈને બેઠી છે અત્યારે શૂટિંગમાં. વરસાદ ચાલુ થઈ ગયો છે. કેટલા ટેક લીધા આજે? આજ બહુ જાજા લેવા પડ્યા. અમે આટલા લેતા જ હોય જનરલી. ના મારે તો 2-3 વાર ડન થઈ જાય આજે. મારામાં લઈ લે અત્યારે. છે ને? ટાઈમે પહોંચી ગયો થાળી ઉતારી. સરસ લ્યો. હજી બેઠા જ લાગો છો. થાળી ઉતરી ગઈ પછી આવે. સરસ બેની ચટણી. બહુ ખરાબ બની એમ. આનાથી ખરાબ નથી ખાધી. કેવી મૂંગા પણ નડે છે તને. આ તને અડધી કલાકમાં આમ થાય છે હે કરવું પડે આરતી. હાઈ ક્લાસ જે બેને છે ને 2 કલાક ત્યાં મહેનત કરે છે ચટણીની ને બધી. બહુ હાઈ ક્લાસ છે ચટણીને એટલે. आराम कर तेरी सीए होने की करूंगी बस 2 साल और ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.